નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિકાસના કામો ક્યારેક વિવાદનું કારણ પણ બનતા હોય છે. વડોદરા જિલ્લાના હડેસર તાલુકાના ઉદલપુર રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ આ ઓવરબ્રિજ હવે સ્થાનિક વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. હડેસરના ઉદલપુર રેલવે ફાટક પર બ્રિજની કામગીરી શરૂ થાય તે પહેલા જ તંત્ર અને વેપારીઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે. બ્રિજના નિર્માણ માટે ફાટકની આજુબાજુ આવેલી અંદાજે 150 થી વધુ દુકાનોને દૂર કરવા માટે તંત્રએ નોટિસ ફટકારી છે. વર્ષોથી અહીં વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા વેપારીઓ આ નોટિસથી મૂંઝવણમાં મુકાયા છે, જેને લઈને આજે ઉદલપુરના સરપંચ અને અગ્રણી વેપારીઓ સહિત 40 જેટલા લોકોએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારી ગ્રામજનોની તથા જે આજુબાજુના રહીશોની સમસ્યા છે કે ઓવરબ્રિજની જે દિશા છે એ દિશા બદલવા માટેનો અમારી માંગ છે, અને આજરોજ અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે દિશા બદલવા માટે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને કલેક્ટરશ્રીને આપ્યું છે. આરએમબી વિભાગ બનાવી રહી છે. આના પછી અમે આરએમબી વિભાગમાં જ રજૂઆત કરવા જવાના છીએ બ્રિજની દિશા બદલવા માટે. અને બ્રિજના કારણે અમારા પંચાયતની આશરે અંદાજે 4 લાખ જેટલી આવક ઓછી થઈ જાય છે. તો આ પંચાયત ચલાવી કેવી રીતે મોટો પ્રશ્ન છે. તો એના માટે ગ્રામજનો સાથે રહી અને આ બ્રિજની દિશા બદલાવવાની અમારી માંગ છે. જ્યારે બનાવવાની વાત થઈ રહી હતી ત્યારે કોઈ પ્રકારની તમને પૂછવામાં આવ્યું તમારા તરફથી એ લોકો તરફ? ના, અગાઉ કોઈ બીજો નકશો પાસ થયો હતો અને 6 મહિના પહેલાં બીજા નકશાની અમને ખબર પડી હતી, અને 6 મહિના પછી અમને ખબર પડી કે નકશાની દિશા ચેન્જ થઈ ગઈ છે. તો ગામજનોને સાથે લઈને અમે નકશો ચેન્જ કરવાની માંગણી અમારી છે. વેપારીઓનો ગંભીર આક્ષેપ છે કે સ્થાનિક રાજકારણ અને એક ચોક્કસ ધારાસભ્યનું પોતાનું શોપિંગ સેન્ટર બચાવવા માટે બ્રિજની મૂળ ડિઝાઇનમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ મુજબ બ્રિજ બનશે તો અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ જશે. વેપારીઓએ માંગ કરી છે કે બ્રિજનું નિર્માણ એવી રીતે કરવામાં આવે કે જેથી નાના વેપારીઓને નુકસાન ન થાય, અને જો દુકાનો તોડવી પડે તેમ હોય તો તંત્ર દ્વારા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવે. આજ રોજ અમે કલેક્ટર કચેરી ઓફિસે આવ્યા છે, જેનું મુખ્ય કારણ છે કે ઉદલપુર અમારું જે વડોદરા જિલ્લાનું છેવાડાનું ગામ છે, એ ગામ વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ જ્યાં ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, જે ઓવરબ્રિજની દિશા વારે ઘડીએ ચેન્જ કરવામાં આવે છે, જેનું એકને એક મુખ્ય કારણ છે કે અમારા જે રનિંગ ધારાસભ્ય છે એ પોતાના કોમ્પ્લેક્સને બચાવવા માટે અત્યારે 150 જેવી દુકાનો અને 100 જેટલા મકાનોને તોડી અને નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે, જે સદંતર ખોટું છે અને અમે બધા એનો વિરોધ કરીએ છીએ. કોણ છે ત્યાંના ધારાસભ્ય? સીકે રાહુલજી. શા માટે આવું કરી રહ્યા છે? એ પોતાનું જે શોપિંગ સેન્ટર છે એને બચાવવા માટે અવારનવાર આ નકશા ચેન્જ થઈ રહ્યા છે. એમનું શોપિંગ સેન્ટર બચાવવા માટે કેટલા લોકોને નુકસાન? 150 જેટલી દુકાનો અને 100 જેટલા મકાનોનું સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી છે. તમને શું લાગે છે, નિરાકરણ આવશે? સરકાર પર ભરોસે છે, નિરાકરણ તો આવશે. જનતાની શું માંગ? જનતાની માંગ છે બ્રિજ બને એના હતા અમને કોઈ વાંધો નહીં, પણ કોઈ પણ જગ્યા ઉપર મેઇન રોડ પર બનવો જોઈએ અને બીજા કોઈને નુકસાન ના થવું જોઈએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.